હાઇડ્રોલિક પંપ એન્ડ પ્રાઇમ મૂવર્સ. એમાં તમે હાઇડ્રોલિક પંપ જોયો અને પ્રાઇમ મૂવરમાં આપણે હાઇડ્રોલિક ટર્બાઇન જોઈ રહ્યા છીએ. તેમાં આપણે પહેલું જોયું પેલ્ટન વ્હીલ ટર્બાઇન. થોડી વધારે આકૃતિ સાથે એટલે કે થોડા ફોટોગ્રાફ સાથે આપણે પેલ્ટન વ્હીલ ટર્બાઇનને સમજીશું. તો આ જે આકૃતિમાં બતાવી હતી આપણે રચના કે જે ડ્રો કરવાની છે એ છે પેલ્ટન વ્હીલની કન્સ્ટ્રક્શન રચના, જે તમે ઓલરેડી ભણી ગયા. એ જ રીતે જો આપણે એની એકચ્યુઅલ ડાયાગ્રામ જોઈએ અથવા એકચ્યુઅલ ફોટોગ્રાફ જોઈએ તો આકૃતિમાં બતાવેલ છે. આ જે બતાવેલું છે પેલ્ટન વ્હીલ, એનું ટર્બાઇનનું જે રોટર છે રનર પર લાગશે એ બતાવેલું છે. તો તમે જોઈ શકો છો બકેટ એના આકાર બરાબર છે, અને એ બકેટ છે એ કઈ રીતે ગોઠવેલા હોય છે. હજુ વધુ આકૃતિ સમજીએ તો આ જો પેલ્ટન વ્હીલ જ છે, પણ આમાં જે ટેન્જન્શિયલ ફ્લો છે એવી મલ્ટિપલ જેટ છે. અને આપણે જાણીએ છીએ કે પેલ્ટન વ્હીલ ટર્બાઇનમાં નોર્મલી કેવી જેટ હોય છે, એક જ જેટ છે. જો ટેન્જન્શિયલ આ એક જ જેટ ખતમ, બીજી કોઈ જેટ હોતી નથી. પણ જ્યારે એક કરતાં વધુ જેટ યુઝ કરવામાં આવે, આ બી સિંગલ જેટ માટે જ છે. પણ આમાં જોઈ શકો છો તમે, તો આ જેટ છે અહીંયા ટેન્જન્શિયલ છે, આ અહીંયા ટેન્જન્શિયલ, આ અહીંયા, એટલે આ મલ્ટિપલ જેટ છે, ટેન્જન્શિયલ છે. કેવું છે? મલ્ટિપલ જેટ સાથે પેલ્ટન વ્હીલ ટર્બાઇન, મલ્ટિપલ જેટ સાથે પેલ્ટન વ્હીલ ટર્બાઇન. એટલે આમાં તો અત્યારે મોડિફિકેશન ઘણું બધું આવી ગયું છે કે જે પેલ્ટને શોધ્યું હતું એના પછીનું. ઓકે, એ સિવાય હવે જોઈએ કે પેલ્ટન વ્હીલમાં અમુક જે ટર્મ્સ એન્ડ નોમેક્લેચર છે એ ધ્યાનમાં લેવાની બાબતો. તો પીચ ડાયામીટર ઓફ વ્હીલ, એટલે તમે આ વ્હીલ જે જોયું, જે પેલ્ટન વ્હીલ હતું એનો આ દેખાય છે વચ્ચે જે સર્કલ, એ છે પીચ સર્કલ. શું છે? બકેટના સેન્ટરની ફરતે જે સર્કલ છે એ છે પીચ સર્કલ. ઓકે, નોમેક્લેચર એકચ્યુઅલી આના એક્ઝામ્પલ તો ખાસ પૂછાતા નથી તમારે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જેટ રેશિયો કોને કહેવાય. તો પીચ ડાયામીટર ઓફ વ્હીલ અપન ડાયામીટર ઓફ જેટ. હવે ડાયામીટર ઓફ જેટ એટલે તમે ક્યાં જોશો? તો ફરીથી આકૃતિ પર આવી જઈએ. આ જે જેટ અહીંથી નીકળે છે એનું ડાયામીટર, એને ડાયામીટર ઓફ જેટ કહેવાય. શું કહેવાય? ડાયામીટર ઓફ જેટ. એટલે પહેલો જ આવશે જેટ રેશિયો, તો ડાયામીટર ઓફ વ્હીલ અપન ડાયામીટર ઓફ જેટ. સ્પીડ રેશિયો, તો વેલોસિટી ઓફ વ્હીલ અને વેલોસિટી ઓફ જેટ. તો વેલોસિટી ઓફ વ્હીલ એટલે આ જે સ્પીડથી, જે આરપીએમથી આ વ્હીલ ફરે છે એની વેલોસિટી, અને જેટ જે વેલોસિટીથી સ્ટ્રાઇક કરે છે એની વેલોસિટી, એ બંને વચ્ચેનો રેશિયો એને આપણે કહીશું સ્પીડ રેશિયો. શું કહીશું? સ્પીડ રેશિયો. વેલોસિટી ઓફ વ્હીલ, તો વેલોસિટી ઓફ વ્હીલ તમે કેવી રીતે નક્કી કરશો? તમને તો આરપીએમ જ મળવાના છે કે આટલા રૂટ પર મિનિટ. તો આરપીએમ પરથી તમારે એની વેલોસિટી જ્યારે શોધવી હોય ત્યારે પાઈડીએન અપન 60 અહીં જોઈ શકાય છે તમારે. પાઈડીએન અપન 60 એની વેલોસિટી મેજર થઈ જશે વ્હીલની. ઓવરઓલ એફિશિયન્સી શોધવાનું ફોર્મ્યુલા, તો મિકેનિકલ એફિશિયન્સી અને હાઇડ્રોસ્ટેટિક જે એફિશિયન્સી છે એ, બાકી તો તમારે આ જ જોવાનું છે, સ્પેસિફિક પાવર અને વર્ક પાવર. બરાબર, સાફ્ટ પાવર અને વર્ક પાવર. સાફ્ટ પાવર એટલે આપણને જે આઉટપુટ મળે છે એ, નોર્મલી એફિશિયન્સી એટલે એ જ થશે આઉટપુટ અપન ઇનપુટ. હવે આઉટપુટ આપણને ક્યાં મળશે? તો હાઇડ્રોલિક ટર્બાઇન જ્યારે ફરે છે અહીંથી મળ્યું, ત્યારે અહીંથી જે આ એનર્જી બધી યુઝ થઈ ફ્લુઇડ સ્ટ્રાઇક કરવામાં, એ બધી જ એનર્જીમાંથી છેલ્લે તો શું છે, આપણે આ સાફ્ટ જે છે એ ફેરવવાનો છે. એટલે એ જે સાફ્ટ પાવર છે આપણનું આઉટપુટ કહેવાશે. શું કહેવાશે? સાફ્ટ પાવર અપન વોટર પાવર, જે ટોટલ હાઇડ્રોલિક પાવર આપણે મળ્યો હોય. હવે પેલ્ટન ટર્બાઇન એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે ખાલી કાઇનેટિક એનર્જીનો યુઝ થશે. એટલે આપણું ઇનપુટ શું થશે? હાફ mv સ્ક્વેર અથવા રો જી ક્યુ એચ. આપણને જે સાફ્ટ ફાઇનલ મળવાનો છે સાફ્ટ પાવર એ આ છે, રો એ v1 vw1 પ્લસ vw2 મલ્ટીપ્લાય બાય યુ. બરાબર છે. એ તમારે એટલું એકચ્યુઅલ પૂછાતું નથી, પણ ખાલી થોડું સ્પેસિફિકેશન તમને ખ્યાલ હોય તો વધારે સારું. નંબર ઓફ બકેટ કેટલા હોય છે? તો 0.5 ઇન્ટુ જેટ રેશિયો પ્લસ 15. આ ડિઝાઇન તમારે જ્યારે કરવી હોય પેલ્ટન વ્હીલની, ત્યારે બકેટની નંબર ઓફ બકેટ કેટલા રાખશો તમે, તો આના પરથી નક્કી થાય છે. 0.5 મલ્ટીપ્લાય બાય જેટ રેશિયો. જેટ રેશિયો એટલે શું? મેં હમણાં જ કીધું, ડાયામીટર ઓફ પીચ ડાયામીટર ઓફ વ્હીલ અપન ડાયામીટર ઓફ જેટ પ્લસ 15. એટલે પેલ્ટન વ્હીલમાં જે બકેટ છે એની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. પછી બીજું ટર્બાઇન આપણે જોયું કે ફ્રાન્સિસ ટર્બાઇન. તો ફ્રાન્સિસ ટર્બાઇન તમે જોયું હતું, મિક્સ ફ્લો ટર્બાઇન હતું, વર્ટિકલ ટર્બાઇન હતું, રિએક્શન ટર્બાઇન હતું. એની કન્સ્ટ્રક્શન રચના આકૃતિમાં જોઈ શકો છો તમે કે આ જે ફ્લુઇડ છે અહીંથી આવે છે અને અહીંથી રેડિયલી ઇન્વર્ટ થઈને એક્સિયલી બહાર નીકળીને આ જે રોટર છે એને
ફેરવે છે. એ શાફ્ટ જોડે જનરેટર જોઈન્ટ કરેલું હોય છે અને જનરેટર ફરશે એટલે આપણને ઇલેક્ટ્રિસિટી પેદા થશે અને ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરી શકશું. તો આ ફ્રાન્સિસ ટર્બાઇન પણ જોયું તમે, બરાબર છે કે ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇન આપણે ત્રણેયનો હમણાં ડિફરન્સ સમજાવીશ આકૃતિમાં એટલે વધારે તમને ખ્યાલ આવશે. પણ અત્યારે તમને થોડો ખ્યાલ આવી જવો જોઈએ કે પેલ્ટન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇનમાં શું ડિફરન્સ છે. ઓકે, આ એને પાવર પ્લાન્ટ દર્શાવતી એક રચના છે જે તમે જોઈ શકો છો. એના પરથી તમને ખ્યાલ આવી જોઈએ કે મિક્સ ફ્લો ટર્બાઇન છે. કેમ? કારણ કે રેડિયલી ઇન્વર્ટ થાય છે અને એક્ચ્યુઅલી બહાર નીકળે છે. ઓકે, એટલે રેડિયલ છે પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ પ્રેશર એનર્જી બંનેનો યુઝ કરે છે. એટલે આને કયું ટર્બાઇન કહેવાશે? રિએક્શન ટર્બાઇન કહેવાશે. શું કહેવાશે? રિએક્શન ટર્બાઇન પણ કહેવાશે. તો એ પણ ખ્યાલ હોવો જોઈએ. મિક્સ ફ્લો ટર્બાઇન છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. વર્ટિકલ છે તો એ પણ ખ્યાલ હોવો જોઈએ. પેલ્ટન ટર્બાઇનમાં શાફ્ટ કેવો હતો? આડો હતો એટલે આને હોરિઝોન્ટલ કહેવાતું હતું. જ્યારે કાપલાન અને ફ્રાન્સિસ બંને વર્ટિકલ ટર્બાઇન છે. તો આ ફ્રાન્સિસ ટર્બાઇન એનું તમે જોઈ જો કે કન્સ્ટ્રક્શન કેવડું મોટું હોય છે. અહીં દેખાય છે તમને આ નાના નાના માણસો, એટલે બહુ મોટી સાઇઝમાં ફ્રાન્સિસ ટર્બાઇન બનાવેલા હોય છે. તો તમે જોઈ શકો છો ઓરિજિનલમાં ફ્રાન્સિસ ટર્બાઇન છે એનું ઇન્સ્ટોલેશન અથવા કન્સ્ટ્રક્શન થયા પછી એની ગોઠવણી કઈ રીતની હોય છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો આ જે છે એ ફ્રાન્સિસ ટર્બાઇન છે જેમાં રેડિયલી ફ્લુઇડ ઇન્વર્ટ થશે અને એક્સિયલી બહાર નીકળશે. અંદરનું રોટર એ પણ મેં તમને કીધું હતું. હવે એનું થોડી ટર્મિનોલોજી જોઈ લઈએ તો એ તો આમાં વેલોસિટી ઓફ વ્હીલ તો તમને ખ્યાલ જ છે, પાઈડીએન અપન 60 પરથી તમને ખ્યાલ આવી જશે. વર્ક ડન પણ આપણને પાવરમાં મળવાનું છે, બરાબર છે. એફિશિયન્સી આની પણ સેમ જ રહેશે, આઉટપુટ અપન ઇનપુટ. પણ વેલોસિટી ઓફ વ્હીલ પણ પાઈડીએન અપન 60 પરથી શોધી શકશો. અને ડિસ્ચાર્જ, હવે અહીંયા આગળ વ્હીલની અંદર બે વેલોસિટી મળશે કારણ કે આપણને ખબર છે પ્રેશર ડિફરન્સ અને કાઇનેટિક એનર્જી બંનેનો યુઝ કરવામાં આવે છે. પણ એ તમારે એટલું બધું લોડ લેવાની જરૂર છે નહીં, એટલે ફ્રાન્સિસ ટર્બાઇનની કોઈ ટર્મિનોલોજી યાદ નહીં રાખો તો બી તમારે ચાલશે. હવે જોઈએ કાપલાન ટર્બાઇન. કાપલાન ટર્બાઇનનું કન્સ્ટ્રક્શન તમે જોઈ શકો છો. તો તમે તો એવું જ કહેશો કે અહીંયા આગળ તો ફ્લુઇડ અહીંયા બી રેડિયલી જ એન્ટર થાય છે, પણ ના, આપણે મેન એના રોટર આગળ જોવાનું છે. આ રોટર દેખાય છે તમને, ત્યાં કઈ રીતે એન્ટર થાય છે. તો અહીં મેં કાલે જ આપણે લાસ્ટ ટાઈમ ચલાવ્યું છે કાપલાન ટર્બાઇન, એમાં જ મેં કીધું હતું અહીં સ્વલ આકારની થોડી મોશન આપીને ફ્લુઇડને એક્સિયલી ઇન્વર્ટ જ કરવાનું છે અને એક્સિયલી જ બહાર નીકાળવાનું છે. ખ્યાલ આવે છે? એટલે ખ્યાલ શું આવશે કે આપણને જે એક્સિયલી ઇન્વર્ટ થયું એનાથી એક્સિયલી બહાર નીકળ્યું અને આપણને ખ્યાલ હોવો જોઈએ કે એનાથી ટર્બાઇનનું રોટર છે ફર્યું છે કાપલાનનું અને આપણને જરૂરી પાવર મળ્યો છે. તો આ જે કાપલાન ટર્બાઇન માટે રચના છે જે તમને બતાવેલું છે. અહીંયા આગળ ફ્લો વધારે હોય ને હેડ ઓછો છે એ પણ તમને જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે કાપલાન ટર્બાઇન ક્યાં યુઝ થાય છે. એ તો ખાસ મહત્વનું છે કાપલાન ટર્બાઇન. જો એની કન્સ્ટ્રક્શન રચના તમે જોઈ શકો છો, કાપલાન ટર્બાઇનની રચના કેવી રીતની હોય છે. તો થોડો ખ્યાલ આવી જવો જોઈએ તમને કાપલાન, ફ્રાન્સિસ અને પેલ્ટન ટર્બાઇન વિશે. કાપલાન ટર્બાઇન એ લો હેડ ટર્બાઇન છે અને હાઈ ફ્લો રેટ માટે ઉપયોગી છે. આ બીજી એક આકૃતિ છે જે કાપલાન ટર્બાઇન માટે યુઝફુલ છે. તો તમે જોઈ શકો છો એમાં કન્સ્ટ્રક્શન સેમ કે એક્સિયલી જ ઇન્વર્ટ થશે ને એક્સિયલી બહાર નીકળશે. હવે તમે એમ કહેશો આ બંને બાજુથી એન્ટર થાય છે. હા, ફ્લુઇડ ભલે બંને બાજુથી એન્ટર થાય છે પણ આ રોટરની અંદર તો સાઈડમાંથી આવતું નથી ને. રોટરની જે બ્લેડો છે ત્યાં એન્ટ્રી કઈ રીતે થાય છે ફ્લુઇડની? એક્સિયલી જ થાય છે. કઈ રીતે થાય છે? એક્સિયલી જ થાય છે. એટલે આને એક્સિયલ ફ્લો ટર્બાઇન જ કહેવાનું. શું કહેવાનું? એક્સિયલ ફ્લો ટર્બાઇન. આ કોઈ મિક્સ ફ્લો ટર્બાઇન છે નહીં. આ ટર્બાઇન તમને દેખાવામાં નાના લાગે પણ તમે આનું કન્સ્ટ્રક્શન બહુ મોટું હોય છે. હમણાં જેમ ફ્રાન્સિસનું તમે આકૃતિ જોઈ એ જ રીતે. આ બ્લેડો બતાવેલી છે તો તમે જોઈ શકો છો બ્લેડ. ફ્રાન્સિસની આકૃતિ છે પણ કાપલાનની પણ આ જ રીતની હોય છે. એકચ્યુઅલી કાપલાનની જ છે કારણ કે બ્લેડોની સંખ્યા ઓછી છે એના પરથી ખ્યાલ આવે છે. તમને પણ ખ્યાલ આવી જશે, બરાબર છે કે આ જે છે કાપલાનની જ આકૃતિ છે. ફ્રાન્સિસની પણ હોઈ શકે છે. એનું પણ જે ટર્મિનોલોજી છે એ રીતે છે. એનું કન્સ્ટ્રક્શન આ રીતનું છે, એક્સિયલી ઇનવર્ડ, એક્સિયલી બહાર. તમે જો આકૃતિ પરથી જ ખ્યાલ આવી શકે છે તમારે. અહીંથી એક્સિયલી જ ઇન્વર્ટ થાય છે અને એક્સિયલી જ બહાર નીકળે છે. એટલે આ થઈ તમારું કાપલાન ટર્બાઇન. ઓકે, કાપલાન આમાં ટર્બાઇનના કોઈ એફિશિયન્સી શોધવાના કે એવા કોઈ એક્ઝામ્પલ તમારે ખાસ પૂછાતા નથી. તમને ખાલી ડિફરન્સ અને થિયરેટિકલ અને આકૃતિ ખ્યાલ હોવો જોઈએ 3 ટાઈપના ટર્બાઇનનો. હવે એક આ ફ્લો અને હેડને રિલેટેડ આપણે ડાયાગ્રામ થોડો સમજી લઈએ કે ક્યાં કયું ટર્બાઇન તમે યુઝ કરશો. તો અહીંયા આગળ જો ગ્રાફમાં તમને પહેલાં જઈ પેલ્ટન ટર્બાઇન, આ ફ્રાન્સિસ ટર્બાઇન અને આ નીચે છે કાપલાન ટર્બાઇન.
બરાબર. આ નીચે કાપલાન ટર્બાઇન, એની આકૃતિ સારી રીતે સમજી શકાય એ રીતે તમને બતાવેલી છે સાઈડમાં. હવે ડાયાગ્રામ જોઈએ તો ડાયાગ્રામ જુઓ તમે, હેડ વર્સિસ ફ્લોનો બતાવેલો છે. હેડ છે એટલે મીટરમાં આપણે ગણીશું, અને ફ્લો છે એ મીટર ક્યુબ પર સેકન્ડમાં ગણીશું. બરાબર છે. હવે આપણને ખ્યાલ આવી જવું જોઈએ કે હાઈ જ્યારે હેડ કેવો હોય, વધારે હોય, ત્યારે કયું ટર્બાઇન યુઝ કરવાનું છે? પેલ્ટન ટર્બાઇન. બરાબર. ફ્લો ઓછો હોય અને હેડ વધારે હોય. અને બીજું જે ટર્બાઇન છે મીડિયમ રેન્જમાં તો યુઝ થવાનું છે એ છે ફ્રાન્સિસ ટર્બાઇન. અને હેડ ઓછો હોય અને ફ્લો વધારે હોય ત્યારે કાપલાન ટર્બાઇન. તો તમે જે ગ્રાફ જોઈ રહ્યા છો એમાં જોઈ શકો છો તમે કે આ જે એરિયા છે કે જે કેવો છે, હાઈ હેડ અને ફ્લો રેટ ઓછો છે. કેવો છે? ફ્લો રેટ ઓછો છે. તો તમે જો ગ્રાફમાં જોઈ શકો છો ઓલરેડી. આ ગ્રાફમાં દેખાઈ રહ્યો છે કે આ હેડ બતાવે છે અને આ નીચે છે એ ફ્લો રેટ બતાવે છે. નીચે જો ફ્લોર રેટ બતાવે છે મીટર ક્યુબ પર સેકન્ડમાં. એમાં 1 to 10 100 આપેલા છે અને ઉપર આપેલું છે હેડ આપેલું છે આપણને. તો આ જે દેખાય છે હાઈ હેડ વાળો કન્સ્ટ્રક્શનનો ભાગ છે, એટલે એ પેલ્ટન ટર્બાઇનમાં યુઝ થશે. મીડિયમ રેન્જમાં તમે જોઈ શકો છો, મીડિયમ ફ્લો મીડિયમ હેડ હોય તો ફ્રાન્સિસ ટર્બાઇનનો એરિયા કવર કરેલો છે. અને કાપલાન ટર્બાઇન તો તમે જોઈ શકો છો, લો હેડ હોય અને હાઈ ફ્લો રેટ હોય ત્યારે કન્સ્ટ્રક્શન દરમિયાન તમે કાપલાન ટર્બાઇનનો યુઝ કરી શકો છો. એનું કન્સ્ટ્રક્શન સારી રીતે સમજવા માટે એમાં ટેન્જન્શિયલ એન્ટર થાય છે, એ તમે આકૃતિ પરથી ઇઝીલી જોઈ શકો છો અહીંયા આગળ. બરાબર છે. જો એ આકૃતિ પરથી જ ખ્યાલ આવે છે. ટેન્જન્શિયલ છે, અહીંયા મિક્સ ફ્લો છે, રેડિયલી ઇનવર્ડ, એક્સેલી બહાર. અહીં તો એક્સેલ જ એન્ટર થાય છે અને એક્સેલ જ બહાર નીકળે છે, એટલે એક્સેલ ફ્લો કાપલાન ટર્બાઇન. બરાબર. તો આ થાય તમારા પેલ્ટન અને ફ્રાન્સિસ અને કાપલાન ટર્બાઇન. હવે આનો તફાવત પૂછી શકે છે તમને, તો તફાવત પરથી તમે ત્રણે ટર્બાઇન એક સાથે સમજી શકો છો. તો હવે તફાવત જોઈશું. તો ત્રણેય ટર્બાઇનમાં તમને તફાવત પૂછી શકે છે. ગમે તે ટર્બાઇનનું ગમે તે વર્સિસ પૂછી શકે છે. પહેલાં તો એક જે તફાવત ખાસ પૂછાઈ શકે છે એ છે, જે તફાવત છે એ ઇમ્પલ્સ અને રિએક્શન વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવે છે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. તો આપણે જોઈજો પેલ્ટન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇન. તો એ તમને નંબર ઓફ જે છે પોઈન્ટ એ લખવા પડશે તમારે. જો 7 માર્ક્સમાં પૂછે તો 7 પોઈન્ટ લખવા પડી શકે છે. બરાબર. ત્રણેય વચ્ચેનો ડિફરન્સ પણ પૂછી શકે છે, કોઈ પણ બે વચ્ચેનો પણ પૂછી શકે છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો પેલ્ટન ટર્બાઇનના પહેલા પોઈન્ટ તો તમે કયા લખી શકો? તો પેલ્ટન ટર્બાઇન એ કેવું છે? ટેન્જન્શિયલ ફ્લો ટર્બાઇન છે. પહેલો પોઈન્ટ આ લખી શકાય, પેલ્ટન ટર્બાઇન ટેન્જન્શિયલ ફ્લો ટર્બાઇન છે. કેમ? કારણ કે જે ફ્લોની એન્ટ્રી છે કેવી છે? ટેન્જન્શિયલ છે. ફ્રાન્સિસ ટર્બાઇનમાં શું લખી શકો? મિક્સ ફ્લો ટર્બાઇન છે. કઈ રીતે? રેડિયલી ઇનવર્ડ અને એક્સિયલી બહાર નીકળે છે. કાપલાન ટર્બાઇનમાં એક્સિયલી જ ઇનવર્ડ અને એક્સિયલી જ બહાર નીકળે છે, એટલે એને કહીશું કાપલાન ટર્બાઇન. તો પહેલો પોઈન્ટ તમારે આ લખી શકાય, અકોર્ડિંગ ટુ ફ્લો. ખ્યાલ આવે તો એ પહેલો પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો પોઈન્ટ જોઈએ. તો બીજો પોઈન્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જો આકૃતિ પરથી જ મેં હમણાં ભાઈ એક ગ્રાફ બતાવ્યો, બીજો ગ્રાફ બતાવું છું કે હેડ છે આ બાજુ ડિસ્ચાર્જ એટલે કે ફ્લો રેટ છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે હાઈ હેડ અને લો ડિસ્ચાર્જ રેટ, એટલે આ લો થયો આ બાજુની રેન્જ અને આ બાજુ હાઈ હેડ, ત્યારે આ જે આકૃતિ પરથી ખ્યાલ આવે કે આ કયું ટર્બાઇન છે? પેલ્ટન ટર્બાઇન છે એ છે. બરાબર છે. એ જ રીતે આ રેન્જ જોઈ લો કેસરી કલરની, એમાં જોઈ શકાય છે આ કયું ટર્બાઇન છે? ફ્રાન્સિસ ટર્બાઇન છે. અને આ છે કાપલાન ટર્બાઇન છે. તો બીજો પોઈન્ટ તમે લખી શકો કે જે પેલ્ટન ટર્બાઇન છે એ હાઈ હેડ ટર્બાઇન માટે યુઝ થાય છે, મીડિયમ હેડ માટે ફ્રાન્સિસ ટર્બાઇન, અને લો હેડ એટલે કે એકદમ ઓછો હેડ હોય તો કાપલાન ટર્બાઇન. એ સિવાય બીજું એ લખી શકાય કે આ જે છે એ લો ફ્લો રેટ માટે યુઝ થાય છે પેલ્ટન ટર્બાઇન, ફ્રાન્સિસ ટર્બાઇન તો મીડિયમ માટે જ યુઝ થાય છે, અને કાપલાન ટર્બાઇન હાઈ ફ્લો રેટ માટે. તમે રેન્જ જોઈ શકો છો નીચે, હાઈ ફ્લો રેટ માટે કાપલાન ટર્બાઇન યુઝ થાય છે. તો એ બી એના પરથી તમે બીજા 3 પોઈન્ટ બનાવી શકો છો, પેલ્ટન, ફ્રાન્સિસ અને ફ્રાન્સિસ, કાપલાન અને પેલ્ટન. એના વચ્ચેનો ડિફરન્સ પણ તમે સમજી શકો છો. ખાસ આવે છે કે એફિશિયન્સી બાબતે, કે ત્રણેય ટર્બાઇનની જો એફિશિયન્સી સરખાવવામાં આવે તો આપણે સ્પેસિફિક સ્પીડ એકચ્યુઅલી આની જોવાની છે કે સ્પેસિફિક સ્પીડ કોને કહેવી, ટર્બાઇનની સ્પેસિફિક સ્પીડ. એના આધારે એમનો ગ્રાફ ડ્રો કરવામાં આવે આપણને. તો સ્પેસિફિક સ્પીડ
કાપલાન ટર્બાઇનની ગ્રાફ પરથી જ ખ્યાલ આવી જાય તમે કે કાપલાન ટર્બાઇન છે એની સ્પેસિફિક સ્પીડ સૌથી વધારે હોય છે, ફ્રાન્સિસ ટર્બાઇન છે એની મીડિયમ હોય છે અને પેલ્ટન ટર્બાઇનની એકદમ ઓછી હોય છે, બરાબર છે. એટલે અહીંથી આકૃતિ પરથી જ ખ્યાલ આવી છે કે આ જ બતાવે છે સ્પેસિફિક સ્પીડ. તો પેલ્ટન ટર્બાઇનની જો સ્પેસિફિક સ્પીડ ઓછી હોય છે એની એફિશિયન્સીનો જે ગ્રાફ ડ્રો કરવામાં આવે આ ટાઈપનો મળે છે, બરાબર છે. ફ્રાન્સિસ ટર્બાઇન છે એ છે એની જે સ્પેસિફિક સ્પીડના આધારે એફિશિયન્સીનો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો આ રીતનો મળે છે અને કાપલાન ટર્બાઇનનો આ રીતનો જોવા મળે છે. એટલે પોઈન્ટ તમે અત્યાર સુધી કયા કયા જોયા? તો એક્સિયલ ફ્લો છે, ટેન્જન્શિયલ, જે પેલ્ટન ટર્બાઇન છે એ ટેન્જન્શિયલ ફ્લો છે, મિક્સ ફ્લો છે અને એક્સિયલ ફ્લો છે. બીજો તમે જોયું કે હાઈ હેડ માટે યુઝ થાય છે, મીડિયમ હેડ માટે અને લો હેડ માટે. ત્રીજો પોઈન્ટ જોયો લો ફ્લો રેટ માટે યુઝ થાય છે, મીડિયમ ફ્લો રેટ માટે અને હાઈ ફ્લો રેટ માટે યુઝ થાય છે. ચોથો પોઈન્ટ આપણે જોઈ શકીએ કે સ્પેસિફિક સ્પીડ ઓછી હોય છે, મીડિયમ હોય છે અને વધારે હોય છે. પાંચમો પોઈન્ટ તમે જોઈ શકો છો એફિશિયન્સી ફ્રાન્સિસ ટર્બાઇનની સૌથી વધારે હોય છે કાપલાનની સાપેક્ષમાં, બરાબર છે. એટલે કાપલાન અને પેલ્ટન એ બંનેની સાપેક્ષમાં. પણ આની જે રેન્જ છે આપણે જોઈ શકીએ છું કે એફિશિયન્સી રેન્જ છે એ ઓછી હોય છે ફ્રાન્સિસ કરતાં. એટલે સૌથી વધારે બહોળા પ્રમાણમાં યુઝ થતું હોય કોઈ ટર્બાઇન તો એ ફ્રાન્સિસ ટર્બાઇન છે. તો એ પણ એક પોઈન્ટ તમે લખી શકો છો. હવે એમની જોઈ લઈએ કે આપણે જે રનર છે એની સ્પેસિફિક સ્પીડ કઈ કઈ રીતની હોય છે. તો આકૃતિમાં જોઈ શકો છો પેલ્ટન ટર્બાઇન, એમાં રનર કેવું હોય છે? સ્લો હોઈ શકે છે, નોર્મલ હોઈ શકે છે અને ફાસ્ટ હોઈ શકે છે. જો સ્લો હોય તો એની સ્પેસિફિક સ્પીડ 10 થી 12, 20 થી 28 નોર્મલ હોય તો, અને ફાસ્ટ હોય તો 28 to 35. પણ એની રેન્જ જુઓ તમે, 10 થી 30-35 સુધીની રેન્જ છે સ્પેસિફિક સ્પીડની. તો એ થઈ પેલ્ટન ટર્બાઇન, એટલે કે એમાં છે લો સ્પેસિફિક સ્પીડ હોય છે. ફ્રાન્સિસ ટર્બાઇન છે એમાં સ્પેસિફિક સ્પીડ 60 થી 300 સુધી હોય છે અને કાપલાન ટર્બાઇન છે એમાં સ્પેસિફિક સ્પીડ 300 થી 1000 સુધીની સ્પેસિફિક સ્પીડ આપણને જોવા મળી શકે છે. તો એક તફાવતનો પોઈન્ટ તમે આ પણ લખી શકો કે સ્પેસિફિક સ્પીડ કઈ કઈ રેન્જમાં હોય છે ત્રણની, બરાબર છે. તો આ થયું પેલ્ટન, ફ્રાન્સિસ અને કાપલાન ટર્બાઇન. આ થયો તફાવત પેલ્ટન, ફ્રાન્સિસ અને કાપલાન ટર્બાઇન વચ્ચેનો ડિફરન્સ. આ સિવાય તમે બીજી એક વસ્તુ એ દર્શાવી શકો છો કે એમાં નંબર ઓફ બ્લેડ, એટલે કે જે બ્લેડ છે યુઝ થાય છે એની નંબર ઓફ બ્લેડના આધારે પણ એનું 3 પ્રકાર અલગ અલગ પાડી શકાય છે. જેમ કે બ્લેડની સંખ્યા પેલ્ટન ટર્બાઇનમાં સૌથી વધારે હોય છે. નંબર ઓફ બ્લેડ છે એ પેલ્ટન ટર્બાઇનમાં સૌથી વધારે હોય છે. એટલે કે પેલ્ટન ટર્બાઇનમાં જે બ્લેડ જોવા મળે છે, નંબર ઓફ બ્લેડ, બરાબર છે, એ સંખ્યામાં ખૂબ જ વધારે હોય છે. એટલે કે 16 થી 24 સુધીની, એ તો લગભગ આમાં તો વધારે જ હોય છે, 24 થી 25થી વધારે, 30ની અરાઉન્ડ પેલ્ટન વ્હીલ ટર્બાઇન છે એમાં બ્લેડની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. અલગ અલગ બુકમાં અલગ અલગ વેલ્યુ આપેલી હોય છે, પણ સૌથી વધારે બ્લેડમાં જે બ્લેડ છે, નંબર ઓફ રોટર, આપણે બકેટ જે યુઝ કરતા હતા એની સંખ્યા સૌથી વધારે પેલ્ટનમાં હશે. ફ્રાન્સિસમાં જોવા જઈએ તો ફ્રાન્સિસમાં આની સંખ્યા 16 થી 24 સુધીની હોય છે. ફ્રાન્સિસમાં 16 થી 24, આમાં 24 થી વધારે, 24 થી વધારે, 24 થી 40ની રેન્જમાં હોઈ શકે છે, 30ની રેન્જમાં હોઈ શકે છે. એ અકોર્ડિંગ ટુ એકચ્યુઅલી ડિઝાઇન. આપણે મિક્સ ફ્લો માટે ફોર્મ્યુલા જોયું હતું ને હમણાં, નંબર ઓફ બ્લેડ કે 0.5 મલ્ટીપ્લાય બાય જેટ જે હોય, જેટ રેશિયો +15, એટલે 15 કરતાં તો ડેફિનેટલી કંઈક વધારે થવાની. પણ 16 થી 20 છે, 16 થી 28, તો એ ફ્રાન્સિસ ટર્બાઇનની રેન્જ બતાવી શકો છો. પેલ્ટન ટર્બાઇનની તો છે જ 30 થી વધારે, બરાબર છે, અથવા 20 થી વધારે તમે લખવું હોય. આમાં 16 થી 24 સુધીની હોય છે ફ્રાન્સિસ ટર્બાઇનમાં. અને કાપલાન ટર્બાઇનમાં તો 3 થી 8, એ જે બ્લેડ છે રોટરની એ 3 થી 8, એટલે કે 3 હોય, 4 હોય, 5, 6, 7, 8, એનાથી વધારે હોતી નથી. તો એ થઈ પેલ્ટન, ફ્રાન્સિસ અને કાપલાન ટર્બાઇન. એક આ પોઈન્ટ એડ કરી શકો છો તમે નંબર ઓફ બ્લેડનો. તો તમારે હવે અત્યારે આજના ક્વેશ્ચનમાં એ જ લખવાનું છે, ત્રણેય વચ્ચેનો ડિફરન્સ સમજાવવાનો છે. આકૃતિ ડ્રો કરવાની જરૂર છે નહીં, ખાલી પેલ્ટન, ફ્રાન્સિસ અને કાપલાન એ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ સમજાવવાનો, એટલે કે લખવાનો છે. તો આજના ક્વેશ્ચનમાં તમારે પેલ્ટન, ફ્રાન્સિસ અને કાપલાન આ ત્રણ ટર્બાઇનનો ડિફરન્સ લખીને, પોઈન્ટ વાઇઝ લખીને આજના લેક્ચરનો સબમિટ કરવાનો રહેશે. એટલે આજનો ક્વેશ્ચન તમારો આ જ છે, પેલ્ટન, ફ્રાન્સિસ અને કાપલાન આ ત્રણેય ટર્બાઇનના જે પોઈન્ટ છે, ડિફરન્સ પોઈન્ટ, એ ત્રણેય એક સાથે લખીને સબમિટ કરાવવાના છે.